નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભલે ને આમ આદમી પાર્ટીના ચેતર વસાવાની હાર થઈ હોય, પરંતુ ચેતર વસાવા હાલમાં પણ આદિવાસીઓના હિત માટે તેમજ ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ તો જાણે કે પોતાની હારનો બદલો લેવા માટે મથેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલમાં જ તેમને રાજ્યભરમાં ચાલતા જમીન કૌભાંડો બાબતે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો અને હવે નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં ચેતર વસાવા દ્વારા પૂછવામાં આવેલા 5 પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ચેતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં પાણી, શિક્ષણ, મનરેગા, વન વિભાગ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। જો કે આ તમામ પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો હોવા છતાં પણ અધિકારીઓ ગંભીર નથી અને એજન્સીઓ સાથે મિલીભગત કરીને કૌભાંડ કરે છે તેવા આક્ષેપ લગાવ્યા છે। જો કે મનરેગામાં એવી કોઈ ગાઈડલાઈન નથી અને આ એજન્સીએ મટીરિયલ પણ પૂરું પાડ્યું નથી, તેની તપાસ માંગવામાં આવે અને આની સાથે મનરેગામાં નવું ટેન્ડરિંગ નથી કર્યું અને જૂની એજન્સીને જ કામ સોંપી દેવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે। પ્રાથમિક શાળામાં 32 જગ્યાએ ઓરડા નથી, જે ભાડાના મકાનમાં ચાલે છે। નર્મદા જિલ્લામાં 98 શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક શાળા ચલાવે છે, તો વન વિભાગમાં પણ એક જ કામ થાય છે, પેમેન્ટનું ચૂકવણી કરી દેવામાં આવે છે। ચેતર વસાવાએ આ બધા આક્ષેપ લગાવ્યા છે। તો આની સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ બેઠક દરમિયાન આક્ષેપ લગાવતા જણાવ્યું કે નર્મદા વન વિભાગ, પ્રાયોજન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરવામાં આવે છે। એ વિભાગના અધિકારીઓ દ્વારા એજન્સીએ ચૂકવણું કરી દેવાયું છે, પરંતુ સ્થળ પર કામ ચાલુ જ થયા નથી। નર્મદા ડીડીઓ, ડેડિયાપાડા ટીડીઓ તેમજ મનરેગાના જે એજન્સીની સમય મર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે। એ એજન્સીને નિયમ વિરુદ્ધ રિન્યુ કરીને રોયલ્ટી અને જીએસટી વગરના બિલ કરોડો રૂપિયાની લાણી કરી દીધી છે। નર્મદા વન વિભાગે છેલ્લા 6 વર્ષમાં ટેન્ડર કર્યા વગર કામો કર્યા છે। 5 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે, પરંતુ કામ થયું નથી। જિલ્લા આયોજન અધિકારીએ બારોબાર પોતાની લાગતી વળગતી એજન્સીઓ સાથે બેસીને વહીવટી મંજૂર આપીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિની અવગણના કરી છે। આ મુદ્દે મેં 7 દિવસ અગાઉ માહિતી માંગી હતી, પરંતુ મને માહિતી હજુ સુધી મળી નથી। જો મને માહિતી નહીં મળે તો હું કલેક્ટર કચેરીની બહાર ધરણા કરીશ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।